બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડીમાં અશ્વિન નદીની વચમાં એક મોટી વિશાળ ટેકરી આવી છે, ત્યાં ભોલેનાથનું મંદિર છે અને બાજુમાં ચાંદસાવલીની દરગાહ છે। રાત્રિના સમયે એક વ્યક્તિ ત્યાં દરગાહની પાછળના ભાગમાં એ ફસાઈ ગયો હતો અને ત્યાં સૂઈ ગયો હશે અને ત્યાં સવારે જ્યારે પાણીનું પૂર આવ્યું તો ચોમેર પાણીની વચ્ચે ઘેરાઈ ગયો હતો। સવારે લગભગ 10:30 વાગે 9:30 વાગ્યાના સમયે આ વ્યક્તિનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। નસવાડીના વાલપુરા ફરિયાના સતીશભાઈ કાંતિભાઈ ભીલ નામના વ્યક્તિનો બચાવ થયો છે અને બોર્ડ જે નસવાડીના મામલતદાર છે સિસોદિયા સાહેબ અને તેમની ટીમે બોરડેલી મામલતદાર કચેરીમાં રોકાયેલી એનડીઆરએફની ટીમને જાણ કરી હતી। સવારે 7 વાગે આ જાણ કરવામાં આવી હતી। તેઓને માહિતી મળી હતી, ફોન આવ્યો હતો, તેના આધારે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી અને તરત જ 2 આઈસર ભળી બોરડેલીથી એનડીઆરએફની ટીમ બોટ લઈ અને આવ્યા હતા। સંખ્યાબંધ ડઝનબંધી વ્યક્તિઓ એનડીઆરએફની ટીમના આવ્યા હતા અને આ વ્યક્તિ જ્યાં ફસાયો હતો ત્યાં બોટ લઈ પહોંચ્યા હતા ટીમ અને તેને હેમખેમ ત્યાંથી બહાર કાઢ્યો હતો। તમામ દ્રશ્યો બધું લાઈવ પર આપણે જોઈ શકીએ છીએ કે જે બચાવ કામગીરી કરવામાં આવી તે દરમિયાનમાં ચોમેરથી પાણીથી અશ્વિન નદીની જે આવેલું છે આ મંદિરને દરગાહનું પરિપ્રેક્ષ્ય ચાંદસાવલીની જે દરગાહ છે તેની પાછળની સાઈડમાં આ વ્યક્તિ ફસાયો હતો સતીશભાઈ ભીલ। એને હેમખેમ તાલુકા વહીવટીતંત્રની ટીમ અને એનડીઆરએફની ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। નસવાડી મામલતદાર સિસોદિયા સાહેબની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે કે તેઓની સમય સૂચકતા અને એઓની મદદને કારણે તેઓની સમય સૂચકતાને કારણે આ એક વ્યક્તિનો જીવ બચી શક્યો છે। એનડીઆરએફની ટીમની પણ લોકોએ પ્રશંસા કરી છે અને છોટાઉદેપુર જિલ્લામાં આ અવસ્થા બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન આવ્યું અને એને લીધે વાવાઝોડા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। વહેલી સવારે 5:15 વાગે વરસાદ શરૂ થયો, તે બહુ ભયંકર હતો અને 6:30 વાગે ચાલ્યો। એ એક સવા કલાક દરમિયાનની અંદર જે પાણીનું પૂર આવ્યું અને તે આપણે જોઈ શકીએ છીએ કે એ પૂરના પાણીની અંદર આ બોટ લઈ બચાવીને વ્યક્તિને લઈ જવામાં આવી રહ્યો છે। આ દ્રશ્ય ખૂબ જ આપણે જોઈ શકીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લામાં જે ડિઝાસ્ટરની સ્થિતિ સર્જાઈ એમાં એનડીઆરએફની ટીમે જે કામગીરી કરી તે ખૂબ જ સૂચક છે અને છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરથી લઈને છેક તલાટી સુધીના તમામ અધિકારીઓ દોડતા થયા અને હેમખેમ સતીશભાઈ ભીલને ત્યાંથી બચાવી લીધો છે। આ દરગાહ છે ત્યાં નજીકમાં જ આ લોકો કેમ આ રીતે ત્યાં સૂઈ જતા હશે અને કેવી રીતે આ બન્યું તે પણ સવાલ છે, કારણ કે આ રીતે જે લોકો વ્યક્તિઓ સૂતા હોય પોતાનો જે સૂચના આપવામાં આવી હતી વહીવટીતંત્ર તરફથી તેમ છતાં પણ ત્યાં પડ્યા રહેવું નદીના પટમાં કે નદીના કિનારે એ સારું ના કહેવાય અને આ તંત્ર છે જો એમને પૂરતો અવકાશ મળે તો બીજી જગ્યા પર લોકો ખરેખર કુદરતી આફતને કારણે અને અગમ્ય કારણસર જ્યાં કોઈક એવા જરૂરતમંદ હોય તો ત્યાં ન પહોંચે અને આવી જગ્યાઓ પર બચાવ કામગીરીમાં પોતાનો સમય પણ વેડફવો પડે એવું બનતું હોય, જેથી આવું તકેદારી રાખવી જોઈએ કે સૂચના છે તંત્ર તરફથી કે ભાઈ આ પ્રકારે કોઈએ પણ નદી નાળા કિનારા પાસે રહેવું નહીં। તેમ છતાં પણ ત્યાં આ જે પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય અનૈતિક કે અસામાજિક તો તે બંધ પણ થવી જોઈએ, જેને લીધે લોકો ત્યાં જાય અને પડ્યા રહે બેહોશ થઈ જાય। આ પરિસ્થિતિ ખૂબ જ સૂચક છે અને એનું ધ્યાન રાખવું જોઈએ।